કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે SN1 વડે દર્શાવવામાં આવે છે. SN1 એટલે શું? તો S એટલે સબસ્ટિટ્યુશન, N એટલે ન્યુક્લિયોફિલિક અને 1 એટલે યુનિ. તો યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કે જે SN1 વડે દર્શાવવામાં આવે છે, જેને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. એની ક્રિયાવિધિ જોઈએ તો એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં થતી પ્રક્રિયા છે, જેમાં પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે, જેમાં સબસ્ટ્રેટનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં વિષમ વિભાજન થઈને તેમાંથી કાર્બોનિયમ આયન બને છે અને નિવૃત્ત થતો સમૂહ દૂર થાય છે. બરાબર છે. જે નિવૃત્ત થતો સમૂહ છે જેને ઇંગ્લિશમાં લિવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો કાર્બોનિયમ આયન અને પ્લસ લિવિંગ ગ્રુપ. બીજું, આ તબક્કો ધીમો છે. કે ધીમો તબક્કો એ હંમેશા પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. તેના પછીનું લાઈન જો લખીએ, આ તબક્કો ધીમો હોવાથી તે વેગ નિર્ણાયક તબક્કો છે. સ્ટેપ નંબર 2. બીજા ઝડપી તબક્કામાં કાર્બોનિયમ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની હાજરીમાં જોડાઈને નિપજ બનાવે છે. આ કાર્બોનિયમ આયન છે. જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્રાનુરાગીને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફાઇલ કહેવાય છે. તો જનરલી એને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં NU વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. મેં બેઝિક લેક્ચરમાં પણ તમને કેવી ઇન્ટ્રોડક્શન આપી હતી કે કેન્દ્રાનુરાગી કે જે ઓછામાં ઓછો એક અથવા એક કરતાં વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. મોટાભાગે કેન્દ્રાનુરાગી ઋણભારીય હોય છે. કેટલાક તટસ્થ અણુઓ પણ છે, પણ ઋણભારીય બધા એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો કાર્બોનિયમ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે જોડાય છે અને ઝડપી તબક્કામાં પ્રક્રિયા કરે છે અને R/NU નિપજ બનાવે છે. પ્રશ્ન એ છે કે ઝડપી તબક્કો અને ધીમો તબક્કો એ કેવી રીતે હાઉ ઇટ બીકમ ડિસાઇડ. તો બંધ બનાવવાની જે ક્રિયા છે એ હંમેશા ઝડપી પ્રોસેસ છે. દિવસ દરમિયાન આપણે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં બંધ બનાવીએ પણ છીએ અને બંધ તોડીએ પણ છીએ. પણ બંધ બનાવવો એ બહુ સહેલું કામ છે. બંધ બનાવ્યા પછી એને જ્યારે તોડવાનું આવે તો ઇટ્સ અ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. બરાબર છે. તો અહીંયા તો જોઈ શકાય છે કે R અને L, તો આનું વિષમભાગી વિભાજન છે. પ્રશ્ન છે વિષમભાગી એટલે શું? તો R અને L વચ્ચે એક સહસંયોજક બંધનું નિર્માણ થયું હતું. હવે આ બંધ બનાવવા માટે એક્ચ્યુઅલી 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી, પણ લિવિંગ ગ્રુપની વિદ્યુતરૂપતા એ કાર્બન કરતાં વધારે હોવાના કારણે બંને ઇલેક્ટ્રોન પર લિવિંગ ગ્રુપ તરફ આકર્ષાય છે અને પરિણામ રૂપ અહીંયા R+ અને L- બને છે. જે બંને ઇલેક્ટ્રોન છે લિવિંગ ગ્રુપ તરફ એટ્રેક્ટ થાય છે. તો R+ ને કાર્બોનિયમ આયન તરીકે ઓળખાય છે. પ્રશ્ન છે કાર્બોનિયમ આયન એટલે શું? તો અહીંયા આગળ કાર્બનિક સંયોજનના વિષમભાગી વિભાજનથી મળતી ધનભારીય સ્પીસીસ કે જેમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોન હોવાના કારણે આ સ્પીસીસ ધનભારીય બને છે. તો આવી ધનભારીય સ્પીસીસને કાર્બોનિયમ આયન તરીકે ઓળખાય છે. તો આને કાર્બોનિયમ આયન કહેવાય છે. જ્યારે આને લિવિંગ ગ્રુપ, જેને નિવૃત્ત થતો સમૂહ અથવા તો દૂર થતો સમૂહ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો પહેલો જે તબક્કો છે ધીમો તબક્કો છે, કારણ કે બંધ તોડવાની પ્રોસેસ છે. બંધ તોડવા માટે ટાઈમ લાગે. બરાબર છે. ઇમિડિયેટ બંધ નહીં તૂટે. હમણાં 2 દિવસ પહેલા તમે જોયું હશે
120 કરોડ રૂપિયા ખર્ચા. હમણાં 2 દિવસ પહેલાના ન્યૂઝપેપરમાં હતું, ગઈકાલના કે પરમ દિવસના ન્યૂઝપેપરમાં. બંધ તોડવા માટે બહુ ટાઈમ લાગે. સામે બંધ બનાવવો હોય, તમે કોઈ દુકાનદાર ત્યાં જાઓ, કોઈ વસ્તુ લેવા જાઓ, તમે સામે પૈસા આપો છો, સામે તમને એ વસ્તુ આપે છે, એક પ્રકારનું બંધ બને છે. બંધ બનાવવાની પ્રોસેસ એ ઈઝી પ્રોસેસ છે, ઝડપી પ્રોસેસ છે. બંધ તોડવાની પ્રોસેસ એ ટાઈમ સમય માંગી લે એવી પ્રોસેસ છે. તો કાર્બોનિયમ આયન એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સાથે બીજા ઝડપી તબક્કામાં જોડાય છે અને તેમાંથી નિપજ બનાવે છે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ. નોર્મલી યુનિવર્સિટીમાં જ્યારે આવા પ્રકારનો જ્યારે પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારે મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે એક અંગે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ, પ્રક્રિયા વેગ, એન્થાલ્પી આલેખ અને ઉદાહરણ આપી સમજાવો. તો આખો 5 માર્ક્સનો આખો પ્રશ્ન થાય છે, બરાબર છે. તે રીતે પણ માર્ક્સની રીતે બી અને મેથેમેટિકલી પણ બરાબર છે. આ રીતે તમારે ઇક્વેશન ખાલી યાદ રાખવાના છે, બાકી તો તમે લખાણ તમારી જાતે પણ થોડું બનાવી શકો છો. ચલો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ જોઈએ. આપણે શરૂઆતના સ્પીસીસમાં એવું જોઈ ગયા હતા કે ભાઈ પ્રક્રિયા વેગ એટલે શું, બરાબર છે. તો એકમ સમયમાં પ્રક્રિયાઓની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજોની સાંદ્રતામાં થતો વધારો જે પ્રક્રિયાના વેગ તરીકે ઓળખાય છે. t બરાબર 0 સમયે જ્યારે પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે પ્રક્રિયાકો મહત્તમ હોય, પણ t સમયે પ્રક્રિયાકો વપરાતા જાય તો પ્રક્રિયાકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો જેમ જેમ સમય જતો જાય તેમ તેમ પ્રક્રિયાકો વપરાતા જાય, પ્રક્રિયાકોની સાંદ્રતામાં ઘટાડો થતો જાય અને નિપજો બનતા જાય. નિપજોની સંકેન્દ્રિતતામાં, સાંદ્રતામાં, એના કોન્સન્ટ્રેશનમાં વધારો જોવા મળે છે. તો એકમ સમયમાં પ્રક્રિયાકોની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજોની સાંદ્રતામાં થતો વધારો જે રાસાયણિક પ્રક્રિયાના વેગ તરીકે ઓળખાય છે. અને બીજી રીતે બી આપણે એને વર્ણવી શકીએ કે એકમ સમયમાં પ્રક્રિયાકો અથવા નિપજોની સાંદ્રતામાં થતા ફેરફારને રાસાયણિક પ્રક્રિયાનો વેગ તરીકે ઓળખાય છે. તો એ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખશે? આપણી જોડે આટલી સ્પીસીસ છે, R × L છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આપણી જોડે, બરાબર છે, અને ત્રીજું છે R+ છે. મારી જોડે 3 સ્પીસીસ છે. એક RL છે જે સબસ્ટ્રેટ તરીકે ઓળખાય છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, અને ત્રીજો છે આપણી જોડે કાર્બોનિયમ આયન છે. તો આમાંથી કોના ઉપર આધાર રાખશે પ્રક્રિયાનો વેગ? તો પ્રક્રિયાનો વેગ થવા માટે પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો થોડો સમય લાગે. આજે મિત્રો તમે લેક્ચરમાં હાજર છો, બરાબર છે. આજનું આ લેક્ચર જે આપણે જોઈ રહ્યા છે એક અંગે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો આની અંદર આજના દિવસે લેક્ચરમાં જે આપણે યુનિટ શરૂ કરીએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટ અ સેચ્યુરેટેડ કાર્બન એટમ્સ, એ યુનિટ શરૂ કરીએ અને આજના લેક્ચરમાં જ આ યુનિટ પૂરો થઈ જાય. તો એમ કહે તો પ્રક્રિયા બહુ ફાસ્ટ થઈ ગઈ. વિદ્યાર્થીઓ કહેશે કે ખબર ના પડી, ઝડપથી પૂરું થઈ ગયું. એ ઝડપી પ્રોસેસ છે. કેટલીક પ્રોસેસ ધીમી હોય છે મિત્રો. ધીમી પ્રોસેસ એટલે શું? કે તમારું આજે એક અંગે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની થિયરી આજે મેં શરૂ કરી અને એ થિયરી લાગડ 4 મહિના સુધી એની એક થિયરી ચાલે અને તમારી યુનિવર્સિટી એક્ઝામ આવી જાય. તો એ પ્રોસેસ અતિ ધીમી પ્રોસેસ છે. અને કેટલીક પ્રોસેસ છે થોડી ધીમી પ્રોસેસ છે, સ્લો પ્રોસેસ છે. કે આજે એક થિયરી ચલાવો, આવતા લેક્ચરમાં એક થિયરી ચાલે, તો એ ધીમી પ્રોસેસ છે. તો ધીમી પ્રોસેસ બે પ્રકારની હોય છે, અતિ ધીમી પ્રોસેસ અને ધીમી પ્રોસેસ અને આ ઝડપી પ્રોસેસ. તો chemist has been when it become working in a research field, પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે જ્યારે સંશોધન ક્ષેત્રે જ્યારે વૈજ્ઞાનિકો જ્યારે કેમિસ્ટ જ્યારે કામ કરતા હોય છે ત્યારે આ ત્રણમાંથી તેઓ આ ધીમી પ્રોસેસને વધારે પ્રાધાન્ય આપે છે. કારણ કે ધીમી પ્રોસેસમાં વિદ્યાર્થીઓને એક અવકાશ મળે છે, સમયની ગુંજાઈશ હોય છે.
એ વસ્તુ વિચારવાનો એની જોડે અવકાશ હોય છે કે આ વસ્તુ આ કહેવા માંગે છે. જ્યારે ફાસ્ટ પ્રોસેસમાં તો તમે એક વાક્ય વિશે સમજવા જાઓ કે બીજા 10 વાક્યો પડી ગયા હોય તો વિદ્યાર્થીને સમજવાનો કોઈ અવકાશ જ નથી હોતો. જે અતિ ધીમી પ્રોસેસ છે એમાં વિદ્યાર્થીઓ બોર થતા હોય. એકની એક થિયરી 4 મહિના સુધી ચાલે. જ્યારે ધીમી પ્રોસેસમાં વિદ્યાર્થીઓ સ્ટેપ બાય ક્રમશઃ તબક્કા ક્રમાનુસાર એ સમજતા જાય અને ડિસિઝન લેતા જાય. તો ધીમી પ્રોસેસ એ પ્રક્રિયાનો વેગ નક્કી કરનારી પ્રોસેસ છે, યાદ રાખજો. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ ધીમો તબક્કો છે જ્યારે આ ઝડપી તબક્કો છે. તો ઝડપી તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી નથી કરી શકતો, પણ ધીમો તબક્કો એ પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકે છે. તો એના વિશે જો લખીએ, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પ્રથમ તબક્કો ધીમો હોવાથી આ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. અગેન, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે અને ધીમો તબક્કો હોવાથી આ તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે. આથી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ આ તબક્કામાં રહે પ્રક્રિયાની સંકેન્દ્રિતતા પર આધાર રાખે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. बताए पर जरा चेक कर लो बोर्ड पर. પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે અને આથી રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ચલે છે સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જુઓ, આ તબક્કો ધીમો તબક્કો છે. આથી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ધીમા તબક્કામાં રહેલ સબસ્ટ્રેટની સંકેન્દ્રિતતા પર આધાર રાખે છે. તો ધ્યાન એમ બી કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ચલે છે RL. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ बराबर K1 into RL, જ્યાં K1 બરાબર એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નો વેગ અચળાંક છે. બીજું, આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ માત્ર એક જ સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે અને માટે આવા પ્રકારની જે પ્રક્રિયા છે
જેને એક આણ્વીય કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ માત્ર સબસ્ટ્રેટની સંકેન્દ્રિતતા પર આધારિત હોવાથી આવા પ્રકારની પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે, જે SN1 વડે सांकेतिक निरूपण થી દર્શાવે છે. તો એના પછી જે તમને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એની અંદર જનરલી 2 માર્ક્સની ક્રિયાવિધિ હોય છે. 1 માર્ક્સનો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ બરાબર છે અને એની જોડે એન્થાલ્પી આલેખ હોય છે બરાબર છે અને ત્યારબાદ એનું એક ઉદાહરણ હોય છે. તો એ આખું 5 માર્ક્સનો આખો પ્રશ્ન કમ્બાઇન્ડલી થતો હોય છે આ રીતે. તો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ જોઈ ગયા મિત્રો. ફરીથી જ સમજાવી દો કે એક આણ્વીય કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે, બીજો તબક્કો એ ઝડપી તબક્કો છે. જે ધીમો તબક્કો છે એ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો હોય છે. આથી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ધીમા તબક્કામાં રહેલ પ્રક્રિયાની સંકેન્દ્રિતતા પર હંમેશા આધારિત હોય છે અને માટે કહેવાય છે કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ હંમેશા સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એ કેન્દ્રાણુરાગી પ્રક્રિયા ઉપર આધાર નહીં રાખે કારણ કે પ્રથમ તબક્કો માત્ર સબસ્ટ્રેટનો છે. જો બીજો તબક્કો ધીમો હોય તો તે કાર્બોનિયમ અને કેન્દ્રાણુરાગી ઉપર આધાર રાખી શક્યો હોત જો આ ધીમો તબક્કો હોત તો. પણ ઝડપી તબક્કો છે તો પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાતો નથી. ધીમો તબક્કો જ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એની કિંમત મૂકી છે સબસ્ટ્રેટ એટલે R અને ત્યારબાદ સમપ્રમાણતાનો અચળાંક મૂકી દીધો છે K1. એક આણ્વીય કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો વેગ અચળાંક છે. અહીં પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ માત્ર સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાના કારણે તેને એક આણ્વીય કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જે SN1 વડે રિપ્રેઝન્ટ થાય છે. એન્થાલ્પી આલેખ સ્થિતિજ ઊર્જા against પ્રક્રિયા અક્ષ. પ્રક્રિયાની સ્થિતિજ ઊર્જાનો પ્રક્રિયા અક્ષ સાથેનો જે આલેખ છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને આ આલેખ પ્રાપ્ત થાય છે. મિત્રો સમજો આ પહેલો તબક્કો છે, આ બીજો તબક્કો છે. ધેટ મીન્સ કે પ્રક્રિયા આપણને જે પણ નિપજ મળે છે એ નિપજ 2 તબક્કાના અંતે મળે છે. તો આલેખ પણ 2 તબક્કાનો આલેખ હશે. 2 ખૂંદવાળા આલેખ મળશે જે નીચે મુજબ છે. આ રીતે આપણને આલેખ મળે છે. આ આલેખની અંદર અહીં પ્રક્રિયા છે RL R પ્લસ કાર્બોનિયમ આયન કહેવાય છે અને અહીંયા જે મળે છે એ R * N. હવે સક્રિયકરણ ઊર્જા વિશે જરા ફોકસ કરવાનું છે. તો સક્રિયકરણ ઊર્જા એટલે શું? પહેલો પ્રશ્ન એ છે સક્રિયકરણ ઊર્જા એટલે શું? તો સક્રિયકરણ ઊર્જા એટલે પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયાના અણુઓ પાસે જે ઓછામાં ઓછી ન્યૂનતમ ગતિજ ઊર્જા જે હોવી જોઈએ તેને સક્રિયકરણ ઊર્જા કહે છે. મિત્રો આજનું લેક્ચર ભરવા માટે તમે એબલ હતા, શારીરિક રીતે તમે ક્ષમતા પુરવાર કરેલી હતી અને માટે તમે તમારા ઘરમાં
બરાબર છે, કોઈ એક જગ્યાએ બેસીને તમે લેક્ચર ભરવા માટે તૈયાર છો, પણ જો શારીરિક રીતે એબલ ન હો તો કદાચ તમે લેક્ચર ન બી ભરી શકે. તો લેક્ચર ભરવા માટે ઓછામાં ઓછું તમારી જોડે જે કેપેસિટી હોવી જોઈએ, જે શક્તિ હોવી જોઈએ, જે એનર્જી હોવી જોઈએ, જે ઉર્જા હોવી જોઈએ, તેને સક્રિયકરણ ઉર્જા કહેવાય છે. સક્રિયકરણ ઉર્જાને ઇંગ્લિશમાં એનર્જી ઓફ એક્ટિવેશન, જેને ઈએ વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આપણને બે તબક્કામાં પ્રક્રિયા થતી જોવા મળે છે. સબસ્ટ્રેટમાંથી કાર્બોનિયમ આયન અને બીજા તબક્કામાં કાર્બોનિયમ આયનમાંથી નિપજ મળે છે. અહીંયા સક્રિયકરણ ઉર્જા વિશે જરા લખીએ તો આ સક્રિયકરણ ઉર્જા E1 છે. એનર્જી ઓફ એક્ટિવેશન ઓફ ફર્સ્ટ સ્ટેપ, પહેલા સ્ટેપની સક્રિયકરણ ઉર્જા છે. અને એનું જે સેકન્ડ સ્ટેપ છે, આ સેકન્ડ સ્ટેપ છે, બરાબર છે, એની બીજા તબક્કાની આ સક્રિયકરણ ઉર્જા છે, જેને E2 વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, જેને E2 એનર્જી ઓફ એક્ટિવેશન ઓફ સેકન્ડ સ્ટેપ એવું પણ આપણે કહી શકીએ. નોર્મલી સક્રિયકરણ જે ઉર્જા છે એ પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ આ બેની વચ્ચે બનતી હોય છે. પ્રશ્ન છે સક્રિયકૃત સંકીર્ણ એટલે શું? પાછો નવો શબ્દ આવ્યો. મિત્રો, કોઈ પણ પ્રક્રિયા કરવી હોય, ધારો કે મારે Rn માંથી R(Nu) બનાવવું હતું, તો આ પ્રક્રિયા બનાવવા માટે એક તબક્કામાં પ્રક્રિયા કરવી એ કદાચ નામુમકિન છે, શક્ય નથી. પરંતુ આ પ્રક્રિયાને નિપજ બનાવી જ છે તો કેટલીક વખતે વચ્ચે મધ્યવર્તી અવસ્થા ઊભી કરવી પડે. તો પ્રક્રિયકમાંથી નિપજ ક્યારે સીધી બની શકતી નથી. પ્રક્રિયકમાંથી વચ્ચે એક ટ્રાન્ઝિશન સ્ટેટ, સંક્રાંતિ અવસ્થા અથવા મધ્યવર્તી અવસ્થા જેવી વચગાળાની એક સ્થિતિ નિર્માણ પામતી હોય છે. અને આ સ્થિતિમાં જૂના બંધુ વિઘટન થાય, નવા બંધુ સર્જન થાય અને એમાંથી વિઘટન થઈને નિપજો બને છે. તો આ રીતે પ્રક્રિયકમાંથી સીધી નિપજો ક્યારે બની શકતી નથી. તો પ્રક્રિયકમાંથી પહેલા તો બરાબર છે સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત થાય છે. તો આ જે છે અહીંથી પહેલું સ્ટેપ થયું અહીંયા સુધી, અને અહીંથી આનું બીજું સ્ટેપ ચાલુ થયું જે નિપજમાં કન્વર્ટ થાય છે. તો SN1 પ્રક્રિયાનો જે એન્થાલ્પી આલેખ છે આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. તો માનું છું ત્યાં સુધી બધા મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ લો, બરાબર છે. અને આ જે આખું જે લેક્ચર છે આપણે YouTube વિડિયો પર ચેનલ પર બી મૂકવાના જ છીએ, બરાબર છે. ચેનલ બી કદાચ તમને ખબર જ હશે, સિમ્પ્લિફાઈડ કેમિસ્ટ્રી ઇન ગુજરાતી, બરાબર છે. બધા મિત્રો ડાઉનલોડ કરજો. આ આખું લેક્ચર હું એમાં મૂકવાનો છું, બરાબર છે. આજે કદાચ મૂકાઈ પણ જશે, આજ અથવા કાલે, તો જરા તમે એકવાર ચેક કરી લેજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરજો, બરાબર છે, ચેનલને, કે જેના પરિણામે તમે ક્લિયર કરી શકો. ઓકે, તો આજે આ લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, અટકીએ છીએ.